પ્રશ્નો વાંચ્યા પણ કંઈ ખબર પડી નહીં. તરત મુકુંદાસને બોલાવી લીધા પોતાની પાસે. પૂછી હકીકત રાજ કી કાહે સ્વામી કૃષ્ણ દાસ. જેવા પ્રશ્નો વાંચ્યા અને એને પૂછ્યું, ભાઈ મુકુંદાસજી, આ કોણ છે કૃષ્ણદાસ? કઈ હજી તો પહેચાન છે નહીં. ક્યાં રહે છે? શા માટે તમને મોકલ્યા છે? અને આ પ્રશ્ન શું છે? જરા મને સમજાવો. તુમકો ક્યો કર ભેજિયા. તમને શાના માટે મોકલ્યા છે? કહો અપને દિલ કે આસ. અને તમારે કોઈ અપેક્ષાઓ લઈને આવ્યા હોય, મોટે ભાગે રાજ દરબારમાં સાધુ સંતો મહંતો જાય તો કોઈ ધનની અપેક્ષાઓ હોય કે થોડાક પૈસા આપણને આપશે. જો તમારા દિલમાં કશું લેવાની અપેક્ષા હોય તો કહો, તો હું તમને સેવા કરી આપું. ખોલ પાતી પડને લગા મિને પ્રશ્ન ભાગવત. મુકુંદાસ કે મારે કઈ નથી જોઈતું, આ પ્રશ્નોના જવાબ મને આપો. મુકુંદાસે પ્રશ્નો ખોલ્યા. કયા પ્રશ્નો હતા? ભાગવતના. સુંદરસાજી ગોવિંદજી વ્યાસ સુરતવાળા, યાદ આવે છે ને? ભાગવતના જે 40 પ્રશ્નો લખ્યા હતા એ પ્રશ્નો એવા છે કે આ જગતના કોઈ ભાગવત વાંચન કરવા વાળા એનો જવાબ આપી શકે જ નહીં. સુબોધિની ટીકાવાળા. ખ્યાલ આવી ગયો ને ભાઈ? એક તો આમ મોહ તત્વ છે શું? મોહ તત્વ ઉપજ્યું ક્યાંથી? પ્રશ્નો ખબર છે ને? હિરણ્ય ગર્ભ શું છે? આ હિરણ્ય ગર્ભ આવ્યો ક્યાંથી? આ ઈંડું મૂક્યું કોને? આ ઈંડું 1000 વર્ષ તરતું રહ્યું, ક્યાં તરતું રહ્યું? આ સાગર મોહ સાગર કયો છે? એ ઈંડું ફૂટ્યું કેવી રીતે? નારાયણ પ્રગટ્યા કેવી રીતે? એમાંથી સૃષ્ટિ કેવી રીતે સર્જન થઈ? અને સૃષ્ટિ સર્જન થઈ તો બ્રજની લીલા કરવાવાળા કૃષ્ણ કોણ છે અને રાસની લીલા કરવાવાળા કોણ છે? આ બે એક છે કે જુદા છે? જો એક છે તો એક બાલ મુકુંદ અને એક બાકી વિહારી કેમ કહેવાય છે? અને અખંડ રાસ થયો એમ જ્યારે કહે છે ભાગવત. સમજો, કંટ્રોવર્સી એટલે કે વિરોધાભાસ ક્યાં થાય છે? ભાગવત એમ કે છે કે અખંડ રાસની લીલા અત્યારે જે ગોકુળ મથુરા વૃંદાવન છે તે આગળ થઈ. શ્રીજી કે છે આ ગોકુળ મથુર વૃંદાવનમાં જો રાસની લીલા થઈ હોય તો એ અખંડ કેવી રીતે કહેવાય? કારણ કે બ્રહ્માંડનો નાશ થાય તો ગોકુળ મથુરા વૃંદાવનનો પણ નાશ થાય, તો અખંડ કેવી રીતે બને? તો અખંડ કઈ જગ્યાએ થાય? ભાગવત આ વાતનો જવાબ આપી શકતા નથી. જ્યારે આ પ્રશ્નો રાજા ભાવસિંહે વાંચ્યા, અરે ક્યાં તો વાતો તો બહુ તમે મુદ્દાની લખી છે ભાઈ, આનો જવાબ બધા આપો. બાજુમાં કોણ બેઠું હતું? મહંત રામદાસ. તાં ચાલ બેઠા તા રામદાસ મહેંત. બાજુમાં રામદાસ મહંત બેઠા હતા. શું કે છે? તિન ઈર્ષા કે વચન કહે સ્વરૂપ બતાવીએ તો. ઈર્ષા કે વચન કહે કે હે રાજા, આ મહાત્માનું તો મોઢું એ ના જોવાય. જુઓ તો ખરા, બે કૃષ્ણ બતાવે છે. હવે તમે મને કહો કૃષ્ણ બે છે કે એક? કદાચ કૃષ્ણ બે હોય? આ તો જુઓ એના પ્રશ્નમાં શું લખ્યું છે? બાલ મુકુંદ જુદા અને બાકે વિહારી જુદા. આ જુદા હોય? આ પ્રશ્નો જ ખોટા ઊભા કરીને આવ્યો છે. આવા માણસનું મોઢું એ જોવાય નહીં. ત્યારે રાજા શું કે છે? તબૌસિંહ બોલ્યા એસી કાહે કહો તુમ. રામદાસ તું આવું કેમ બોલે છે ભાઈ? ખબર પડી ગઈ રાજાને કે આ ઈર્ષાના કારણે આવા વચનો બોલે છે. તું ભાઈ આમ કેમ કે છે? એ તો ભલી બતાવત. આ તો સાચી વાત કે છે કે ભાઈ બાલ મુકુંદની લીલા અલગ છે અને બાકે વિહારીની લીલા અલગ છે. રાસની લીલા અખંડ થઈ કે છે તો એનો અર્થ એવો થયો કે રાસની લીલા આ બ્રહ્માંડમાં નથી થઈ અને વ્રજની લીલા એ તો અહીંયા આગળ થઈ. તો વ્રજની લીલા કરવા વાળો અને રાસની લીલા કરવા વાળો બે અલગ છે. વાત તો એમની સાચી છે ભાઈ, તું ખોટા વચનો બોલે છે. छोड़ दो मुकुंद दास को हमारी हवेली के पास. ભાઈ
અંદર કારભારી હતો, એને ઓર્ડર કર્યો કે આ મુકુંદાસને મારી હવેલીની બાજુમાં જે જગ્યા છે ત્યાં આગળ એમને ઉતારો આપી દો. હવે तब रामदास बोलिया, રામદાસને ખબર પડી કે આ તો અંદર પેઠું, હવે આપણું કંઈ ચાલશે નહીં. રામદાસ શું કે છે? तब रामदास बोलिया, इनकी सेवा की मुझे आस। અરે રાજા સાહેબ, આવું તો હતું હશે? પંડિતો તો પંડિતના ઘેર શોભે, રાજમહેલમાં ચાલતું હશે? મને સેવા કરવાની બહુ ઈચ્છા છે, માટે તમે આજ્ઞા કરો તો મુકુંદાસને હું મારા ઘેર લઈ જઉં અને બહુ સેવા કરે એમની. અહીં રાજમહેલમાં કંઈ પંડિતો ના શોભે, માટે મારે મારા ઘેર લઈ જવા છે. देख पिट पासी को बड़ा जो हुआ दुख। મુકુંદાજી કહે છે, રાજા આ રામદાસ મહારાજે મારી બહુ સેવા કરી છે હો, અને હવે વધારે સેવા મારાથી સહન થાય એવી નથી. જબ્બો ઊંચો કરી અને પીઠ બતાવી તો પીઠ ઉપર તો લીલમણ બાજી ગયેલા, હોર ઉઠી ગયેલા. હાય હાય, જે મારી જ લાકડીઓ. રાજા કહે છે, રામદાસ, મારા ત્યાં કોઈ પંડિત આવે તો તું આવી સેવા કરે છે? નહીં, ધિક્કાર છે તને. તું રાજગુરુ છે, મારા રાજનો મુખ્ય પંડિત છે, અને કોઈ બહારથી પંડિત આવ્યા હોય તો આવી સેવા કરાય એની? અબી હાલ તું મારું રાજ છોડીને ચાલ્યો જા. બ્રાહ્મણ છે એટલે તને હું બીજી કોઈ શિક્ષા તો કરી શકતો નથી, પણ જો ફરીથી મારા રાજ્યમાં ક્યાંય દેખાયો છે તો જીવતો નહીં છોડું. મારું ઔરંગાબાદ નહીં, આખું રાજ્ય છોડીને બહાર નીકળી જા. તું મારા રાજ્યમાં જોઈએ જ નહીં. धक्का दे उठाया, ધક્કા દે ઉઠાયા, बुरी गाड़ी दे मुख। અને મુખમાંથી ભૂંડી ગાળ કાઢી રાજાએ. નીકળ બહાર, તું મારા રાજ્યમાં તું જોઈએ નહીં. मुकुंदास की निशा करी, प्रश्न पूछे पंडितन। હવે મુકુંદાસજી વેદાંતના પ્રશ્નો અને ભાગવતના પ્રશ્નો. વેદાંતના પ્રશ્નો શું છે ભાઈ? યાદ રાખવું પડે. હા, કાન બે આપ્યા છે એટલે ઉપયોગ નહીં કરવાનો. બે કાન શું કામ આપ્યા? એટલે બે કાન શું કામ આપ્યા? અહીં સાંભળવાનું નહીં. હા, એટલા માટે નહીં આપ્યા. અંદર ઉતારો. વેદાંત કે છે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. વેદ એમ કે છે હું આત્મા છું, તું પણ આત્મા છે, બધી જ આત્માઓ છે, અને આખું બ્રહ્માંડ આત્માઓનું છે. એટલે એને કહી દીધું કે કણ કણમાં ભગવાન. આ જગતના અણુએ અણુમાં પરમાત્મા રહેલો છે. શ્રીજી કહે છે કે જો કણ કણમાં રહેલો હોય, તમારી અંદર આત્મા હોય, મારી અંદર આત્મા હોય, બધાની અંદર આત્મા હોય, અને આત્મા એ જ પરમાત્મા હોય તો બધા પરમાત્માનું સ્વરૂપ થઈ ગયા. તો મને એ કહો કે પરમાત્મા જ્ઞાની છે કે અજ્ઞાની છે? પરમાત્મા અજ્ઞાની હોય ના, તો શાસ્ત્રો કોના માટે લાયા? આ વેદ આવ્યા કોના માટે? તમે કીધું કે બધા જ પરમાત્માનું સ્વરૂપ છે, અયાત્મા સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, બધા જ પરમાત્મા છે. તો બધા પરમાત્માનું સ્વરૂપ છે તો પરમાત્મા તો જ્ઞાની છે. તો વેદ શું કામ આયા? તમે જે વેદની વાત કરો છો એ વેદ લાયા કોના માટે? ભાઈ જ્ઞાન કોને જરૂર પડે? અજ્ઞાની હોય એને જ્ઞાનની જરૂર પડે. જે જ્ઞાની હોય એને જ્ઞાનની જરૂર પડે. તો કે જ્ઞાન કોના માટે આવ્યું? એક વાત. બીજી વાત, તો તમારી અંદર પરમાત્માનું સ્વરૂપ છે તો તમે મરવાના કે અખંડ વિનાશી છો? તો કે મરવાના. અને પરમાત્મા તો ક્યારેય પણ મરતા નથી, જન્મતા નથી. તો તમે પરમાત્મા કેવી રીતે હોઈ શકો? ત્રીજી વાત, આ બ્રહ્માંડ પણ બનવા અને મટવા વાળું છે. જો બધું જ બ્રહ્માંડ પરમાત્માનું સ્વરૂપ હોય તો આ બ્રહ્માંડ બને અને મટે કેવી રીતે? ત્રીજી વાત. ચોથી વાત, પરમાત્મા સદા ચેતન છે અને આ જગત તો જડ છે. જો જગત પરમાત્માનું સ્વરૂપ હોય તો જડ કેવી રીતે હોઈ શકે?
જવાબ આપો. ત્યારે તત્વજ્ઞાનીઓ આનો કોઈ જવાબ આપી શકતા જ નથી. હવે રાજા ભાવસિંહ કહે છે ભાઈ આ મુકુંદાજી જે પ્રશ્નો લાવ્યા છે પંડિતો, કારણ કે એકને કાઢી મૂક્યો, બાકીના પંડિતો તો હતા ને, બધા પંડિતોને પૂછ્યું કે ભાઈ આ મુકુંદાસના પ્રશ્નોના તમે જવાબ આપો. मैं पूछूं जो इनको ये ताको दे बताए. હવે બધાને કોઈ પ્રશ્નોના જવાબ તો આવડતા નથી. जो આ તો એકલા ભાવસિંહ રાજાના થયો નહીં, આ પ્રશ્નો તમે આજ 450 વર્ષ થઈ ગયા આ વાતને, આજે પણ તમે કોઈ પણ જગ્યાએ જઈને પૂછો તો આ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શકે નહીં, સિવાય કે જેની પાસે તારતમ વાણી મળી ગઈ છે એ જ આ પ્રશ્નનો ઉત્તર આપી શકે. તારતમ વાણી સિવાય આ પ્રશ્નનો ઉત્તર આજે પણ, સમજો કે આ જગતમાં સૌથી મોટામાં મોટા શંકરાચાર્યો છે જ્ઞાનીઓમાં, શંકરાચાર્યોને પૂછો તો એ પણ આનો જવાબ ન આપી શકે. કોઈ સાધુ મહાત્મા આ પ્રશ્નનો જવાબ ન આપી શકે તો ભાવસિંહના પંડિતો ક્યાંથી જવાબ આપે? ભાવસિંહના પંડિતો તરત બોલ્યા મહારાજ ખોટી વાત છે, આના પ્રશ્નો જ બધા ખોટા છે, જવાબ અમે કેવી રીતે આપીએ? ભાવસિંહ કે જ્યારે તમે ઈર્ષાના વચનો કહો છો, વાત તો એમની બિલકુલ સાચી છે. ત્યારે મુકુંદાજી કહે છે ભાઈ એમ કમ કરો, ત્યારે તમારા પંડિતો મને પ્રશ્નો પૂછે, હું જવાબ આપું, અને હું તમારા પંડિતોને પ્રશ્ન પૂછું તો મારા પંડિતો મને જવાબ આપે, અને જે હારી જાય એના ગળામાં જૂતોનો હાર પહેરાવીને ઔરંગાબાદના બજારમાં ફેરવવાના. સમજાય છે શું કે છે મુકુંદાસજી? जो हारे तो है मीने सोपन ही बांध फिराए. જો હારે, પન્હી એટલે જૂતા, પન્હી બાંધ કે ફિરાવે, ગળામાં જૂતાનો હાર પહેરાવીને ફેરવવાના. ચાલો પંડિતોએ તરત ને તરત પ્રશ્નો તૈયાર કર્યા. કેટલા કર્યા? प्रश्न से पंडिताने लिखे 80 પ્રશ્નો. પંડિતોએ 80 પ્રશ્નો તૈયાર કરી દીધા અને મુકુંદાસને આપ્યા. મુકુંદાસે કેટલા કર્યા? तेस मुकुंद दास 23 જ પ્રશ્નો. મુકુંદાસે 23 પ્રશ્નો કર્યા, પંડિતોએ 80 પ્રશ્નો કર્યા. એકબીજાને પ્રશ્નો આપી દીધા કે ભાઈ તમે મારા પ્રશ્નનો જવાબ આપજો, હું તમારા પ્રશ્નનો જવાબ આપું. મુકુંદાસ કે ભાઈ 15 દિવસની મોતલ, 15 દિવસમાં તમે જવાબ લઈ લેજો રાજા ભાવસિંહ, અને તમે ન્યાયાધીશ. તમને એમ લાગે કે મુકુંદાસ ખોટા છે તો જૂતા પહેરી મને ફેરવી દેજો, મને વાંધો નથી. તરત ને તરત ત્યાં બેઠા બેઠા મુકુંદાસે 23 પ્રશ્નના જવાબ લખી નાખ્યા ત્યાં ને ત્યાં. અને રાજા ભાવસિંહના પીધે લો આમ એમના 80 પ્રશ્નોના જવાબ લઈ લો, સ્વીકાર કરી લો, અને હવે 15 દાડા પછી મારા પ્રશ્ન જવાબ આપે ત્યારે તમે મને બોલાવજો. 15 दिन मोलत दई क्यों होए विश्वास. 15 દિવસ તો સમય આપ્યો. પંડિતો લઈને ઘેર ગયા. 23 પ્રશ્નો લખે ક્યાંથી? જવાબ આવડે ક્યાંથી? ક્યાંના હતા? નિરાકાર કે પાર. જગતના જેટલા શાસ્ત્રો છે એ બધા નિરાકારની અંદરના. તમારી પાસે જે છે નિરાકારની, રોજ બોલો છો નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. અખંડ પરમધામનો સંદેશ તમારી પાસે છે મારા સાથીઓ. દુનિયા પાસે ક્યાંનો સંદેશ છે? નિરાકારનો. 14 લોકથી પરે કોઈને ખબર જ નથી. કોઈ શાસ્ત્ર આ જગતનું, કોઈ શાસ્ત્ર, વેદ પાછા પડ્યા. રોજ તમે ભજનમાં ગાઓ છો એના વેદ અધવચ અટક્યા છે, જય શૂન્ય મંડલમાં લટક્યા છે. ઓ સાથજી, ઓ સાથજી, અક્ષર પારે આગળ આપણ જાવું. રોજ ગાઓ છો. તમને કોઈ સાંભળી જાય ને બીજા તો કે આ તો અક્ષરથી પારની વાતો કરે છે, આ બેનો તો જબરા ભજન ગાય છે. તમે ભજન સાંભળો ને, કોઈ સાંભળી જાય ને તમારું, તો પણ તમારાથી અવાચક થઈ જાય કે હે આ તો વેદથી પણ પરેની વાત કરે છે.
વેદને પણ અક્ષરની શુદ્ધ નથી. એ શુદ્ધ. અમારી બહેનો રોજ ભજનમાં ગાય છે. પંડિતો ક્યાંથી જવાબ આપે? 23માંથી એક પણ પ્રશ્નનો જવાબ આવડતો નથી. ત્યારે મુકુંદાસ પાસે આવી જાય છે. उत्तर तो आवे नहीं, तब रात को किया विचार। રાત્રે विचार કર્યો. चला आए मुकुंद दास पे, ચલે આયે મુકુંદાસ पे. जो स्वामी जी यूं कहिया કે રોટી બાનો પંડિતન। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ મુકુંદાસજી, તમારા 23 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર અમને આવડતો નથી. હવે એ તો નક્કી છે કે રાજા અમારા ગળામાં જૂતા પહેરાઈને ઔરંગાબાદમાં ફેરવશે, અને એના કારણે આખા નગરમાંથી કોઈ લોક અમને કથા કરવા, લગ્ન કરવા કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય હોય તો અમને બોલાવશે. બોલાવે કોઈ? જે પંડિતના ગળામાં જૂતોનો હાર પહેરાઈ અને ગામમાં ફેરવ્યા હોય એને આપણે આપણા ઘેર કંઈ પ્રસંગ હોય તો બોલાવીએ ખરા? મહારાજ આવજો, જરા આટલી વિધિ કરી આપજો. એ કે તમારા મહારાજે એમ કીધું હોય કે જો આવા પ્રશ્નો પૂછવાના અને પંડિતોના પેટ ઉપર લાત મારવાની. સમજાય છે? આ ઇમોશનલ બ્લેકમેલિંગ કરે છે કે જો તમને એવું શીખવાડ્યું હોય કે પંડિતોના પેટ ઉપર લાત મારજો તો કશો વાંધો નહીં ભાઈ સાહેબ, અમે તમારા બૈરા છોકરા હાથે ઉપવાસ કરી લઈશું, થોડા દાડા પછી મરી જઈશું, બીજું તો શું થશે? તમે આનંદમાં રહેજો. જો તમારા મહારાજે એવું શીખવાડ્યું હોય તો ના તો અમારા છુટકારા કરો, હમ હારે 10 બેર। અથવા તો જઈને રાજાને કહો કે ભાઈ પંડિતોને છોડી દો, જૂતો પહેરાવાની જરૂર નથી. હમ હારે એક વાર નહીં 10 બેર. હમ હારે. સુંદર સાહેબજી, આ વાણી આપણને મળી છે ને એનું બલ જાણો. આ કેવી વાણી મળી છે! આ દુનિયામાં કોઈ સામાન્ય વ્યક્તિ તો જવાબ ના આપી શકે, આપણે સમજીએ છીએ. પંડિતો જવાબ નથી આપી શકતા. અને શું કીધું અમે? હમ હારે 10 બેર. અમને છોડાવો ભાઈ સાહેબ, અમે હારી ગયા, પણ રસ્તો કંઈક કાઢો. तब मुकुंदास ने कहिया हम कहेंगे फिर। સારું ભાઈ, જાઓ, હું રાજાને સમજાવું છું, એને વાત કરીશ. બીજા દિવસે મુકુંદાસે રાજાને કીધું કે રાજા સાહેબ, આ પંડિતો મારા પ્રશ્નનો એક પણ જવાબ આપી શકે નહીં, એમાં એમનો વાંક નથી. એ તો લીલા અખંડ કી। આ લીલા ક્યાંની છે? અખંડની લીલા છે. અખંડની લીલાને આ નાશવાન જગતમાં કોણ જાણી શકે? એટલા માટે આ પંડિતો જવાબ ના આપી શકે. કોઈ ચિંતા ના કરશો, જૂતાના હાર પહેરાવાનું રહેવા દો અને આ પંડિતોને તમે માફ કરી દો. तब आधा रोज छेकिया आधे का हुआ हुक्म। રાજા કે છે, આવો બધાએ અત્યાર સુધી મને છેતરવાના ધંધા કર્યા તમે, હવે તમારો પગાર આજથી અડધો. જેને 10 રૂપિયા મળતા હતા એને 5 મળશે, ને 20 મળતા હતા એને 10 મળશે. आधा रोज छेकिया। दिन दूसरे तीसरे નીકે કિયા કાન। અને 2-3 દિવસ સુધી રાજા ભાવસિંહે મુકુંદાસ પાસે ધ્યાન દઈને ચર્ચા સાંભળી. ચર્ચા સાંભળી તો ખબર પડી ગઈ કે ઓ, આ તો વાતો બધી અખંડની છે. આપણને બીજું કશું નહીં, પણ આ 1 મહિનાના વિતકમાં એટલી તો ખબર પડી ગઈ. પડી કે નહીં? કે આ બ્રહ્માંડ નાશવાન છે અને અક્ષરાતીત પ્રાણ પ્રીતમ આ નિરાકારથી પરે છે. અખંડ અને અવિનાશી લીલા છે. આ સંસારની લીલા નાશવાનની છે. આપણું મૂળ સ્વરૂપ આ નથી. આ દેખાય છે ને, એ આપણું મૂળ સ્વરૂપ નથી. ક્યાં બેઠા છીએ? મૂળ મિલાવામાં રાજીના ચરણોમાં. એ આપણું અસલ સ્વરૂપ છે. આ તનના માધ્યમથી આ સંસાર રૂપી ખેલ જોઈ રહ્યા છીએ. આની સાથે આપણે કોઈ સંબંધ નથી. માની બેઠા છીએ કે આ મારો સંબંધ છે, પણ હકીકતમાં આપણો કોઈ સંબંધ નથી. રાજા ભાવસિંહને પણ આ વાતની સમજ પડી ગઈ. बुलाया श्री जी, बुला लिया श्री जी साहब को,
અસવારી લ્યો તુમ. મુકુંદાસને હુકમ કર્યો કે ભાઈ તમે અહીંથી ઘોડો લઈ જાઓ, બુંદીથી હાથીને લઈ જાઓ, પરંતુ શ્રીજી સાહેબજીને ઔરંગાબાદ હવે બોલાવી લો. એક હવેલી બુંદી મેં રેનો કો લખી દઈ. નજીકમાં બુંદી નામનું ટાઉન હતું, ત્યાં આગળ એક હવેલી મૂકી દીધી કે ભાઈ મહિલા સુંદર સાથ અને બીજા બધાને ઉતારાની વ્યવસ્થા ત્યાં કરી દો, અને શ્રીજીને લઈને તમે મારા જ રાજમહેલની અંદર એમના ઉતારાની વ્યવસ્થા કરી દઉં છું. જાઓ મુકુંદાસજી, તમે લઈને આવી જાઓ. ત્યાં સે પહોંચે મંસૂર ખર્ચી દઈ થી હાથ. રાજાએ ખર્ચો પણ આપ્યો શ્રીજીને તેડી લાવવાનો, અને મુકુંદાસને મોકલ્યા. મુકુંદાસે મંદસોરમાં આવીને શ્રીજીને વાત કરી કે રાજા ભાવસિંહ આપના માટે રાહ જોઈ રહ્યો છે, ચાલો. અને હવે શ્રીજી મંદસોરથી ઉજ્જૈન છોડીને ઔરંગાબાદ રાજા ભાવસિંહ પાસે પહોંચે છે. આવી રીતે મુકુંદાસે બલ કરી અને આજે ભાવસિંહ રાજા પાસે આપ શ્રીજીને પહોંચાડ્યા છે. ભાવસે આકે લગા દો કદમ. જેવા શ્રીજી આવ્યા, ભાવસિંહ આકે લગા દોવું કદમ, સીધો પગે લાગી અને શું કહે છે સમજો. લગા સેવા કરને રસોઈ જબ. રસોઈની સેવા કરવા લાગ્યો. દઈ જાગા હવેલી અપની ભાઈ સેવા ઇનકી તબ. હવેલી આપીને ખૂબ સેવા કરવા લાગ્યો. શું જાણીને? કૃત જાણી આતમ, ધન ભાગ્ય મારા ધન ભાગ્ય કે આજે મારા ત્યાં શ્રીજી સાહેબજી પધાર્યા, અક્ષરાતીત મારા ત્યાં પધાર્યા, મારી આત્માની ઓળખ કરાવવા માટે આવ્યા. ધન્ય છે મને, મારું જીવન ધન્ય થઈ ગયું. દેખ દીદાર ઇન સમય કૃત જાની અપની આત્મ. શ્રીજીને જોઈને જ વાહ, કૃત જાણી આત્મ, ધન્યવાદ, મારું જીવન ધન્ય થઈ ગયું. અક્ષરાતીત આજે મારા ઘેર પધાર્યા. એકલા ભાવસિંહનું થયું કે આપણું થઈ ગયું? આપણું એ થઈ ગયું. આજે અક્ષરાતીત આપણા ઘેર પધાર્યા. એ દિવસે સાક્ષાત સ્વરૂપે હતા, આજે હુકમના સ્વરૂપે છે, વાણીના સ્વરૂપે આપણા ત્યાં પધાર્યા. પહેચાન તો એ દિવસે કરાવતા હતા ને આજે કરાવે છે. એ દિવસે સાક્ષાત સ્વરૂપે કરાવતા હતા, આજે આ વાંગમય સ્વરૂપ વાણીથી, ઇલમથી, જ્ઞાનથી આજે પોતાના સ્વરૂપની પહેચાન કરાવી રહ્યા છે. સુન રસે કે શબ્દ તિત હુઆ મગન. અને એ શબ્દ એવો મગન થઈ ગયો શ્રીજીની સેવામાં કે જાણે મારું જીવન ધન્ય ભાગ્ય થઈ ગયું, અને એ સંપૂર્ણ સેવામાં લાગી પડ્યો. આપ લગા નાચને જો કરે મોમીન. અને મોમીનો જ્યારે ભજન કીર્તન ગાતા હોય ને તો હું રાજા છું અને મારથી આમન્ય રાખી પર પ્રોટોકોલ હોય એ બધો પ્રોટોકોલ તે લેવા ગયો, ઊભો થઈને નાચવા લાગી ગયો. એટલો આનંદ દિલમાં આવી જાય, આહા હા હા, આ તો મારી વાતો છે, મારા ઘરની વાતો છે, એમ સમજીને ઊભો થઈને નાચવા લાગી જાય છે. શક કછું ના આવી. એ શક ઇલમ થઈ ગયો. ભગત ભાવ ઉપર. ભગત ભાવથી ખૂબ સેવા કરી. હવે આ દરમિયાન કુરાનની ચર્ચા સાંભળી ગયો. એ કુરાન ચર્ચા સાંભળીને કાન ચમક્યા. હે, કુરાનમાં આપણી વાતો છે. શ્રીજી કે કુરાન બધું આપણા માટે જ છે, કુરાનની એક એક વાત આપણા માટે છે. અમે ઔરંગઝેબ માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ સંદેશો પહોંચાડી શક્યા નથી. બધી આપણી વાતો છે, એમાં કુરાન આપણા માટે આવેલી વાતો છે, કોઈ બીજી વાતો છે જ નહીં. ત્યારે રાજા ભાવસિંહ શું કે છે? એ મુસલમાન ચારે હે મેરે ચાકર ઈત. એ શ્રીજી સાહેબજી, મને તો કુરાનમાં ખબર પડતી નથી, પણ મારા ત્યાં 4 મુસલમાનો નોકરી કરે છે અને એ લોકો કુરાનના જાણકાર છે. તમે એમને કુરાન સમજાવો અને કુરાનના આધારે એ 4 જણા જો કબૂલ કરે કે તમે ઇમામ મેદી છો, તો ઔરંગઝેબ સામે લડવા માટે હું તૈયાર છું. શ્રીજી કે બહુ સરસ વાત છે ભાઈ, આ મોકલ, તારા જે 4 મુસલમાનો હોય એમને મારી પાસે મોકલી આપ.
એ બાત માની ભાવસીને મેરે મન બરહક. બિલકુલ મોકલો. હું તમારા પર અવિશ્વાસ છે જ નહીં, મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે. એ તકી કર ઉઠે હોને લગી ચર્ચા તિનસે. આ નક્કી કરીને ઊભા થયા. હવે આ દરમિયાન ઉદયપુરની અંદર શ્રીજીને મળ્યા હતા ભવાની ભટ્ટ. ભવાની ભટ્ટ એટલે એમને સાક્ષાત્કાર હતો એવા ભવાની ભટ્ટ દક્ષિણમાં ગયા હશે અને ત્યાંથી બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્ત્રોત આ બે કિતાબ, બે ગ્રંથો લઈને આવેલા. બુદ્ધ ગીતા ધ્યાનથી સમજજો સુંદર સાજી. એક ગીતા જે અત્યારે શ્રી કૃષ્ણજીના મુખેથી બોલાયેલી ભાગવતના દરમિયાન એ ગીતા, અને બીજી બુદ્ધ ગીતા. આ બુદ્ધ એટલે કોણ? અરે બુદ્ધ નિષ્કલંક અવતાર અક્ષરાતીત શ્રીરાજજી. ગીતાનો સાર બુદ્ધજીના પ્રમાણે શું છે એ બુદ્ધજી ગીતામાં લખેલું છે, અને બુદ્ધ સ્ત્રોત કે એ અક્ષરાતીતની લીલા શું છે એ બે સમજાવતા બે ગ્રંથો દક્ષિણમાંથી લઈને આવ્યા અને અહીં આગળ આવી શ્રીજીના ચરણે મૂક્યા. इन समय अवल खान करने आया दीदार. અહીંયા આગળ અવ્વલ ખાન એ પણ ક્યાં મળ્યા હતા આપણને? ઉદયપુરમાં. ઉદયપુરમાં અવ્વલ ખાન મળ્યા. યાદ આવે છે ને? ઘોડા પર આવ્યા હતા, શ્રીજીને જોયા અને પછી પોતાની જાતે ચાબુક મારે છે. કાલે ચર્ચામાં આપણે આવ્યું હતું કે મારી આંખો તે ફૂટી કેમ ના ગઈ? મારી સામે અક્ષરાતીત છે, મારા ખુદા ઊભા છે અને હું બીજાને પૂછું છું કે આ કોણ છે? ધિક્કાર છે મારી આંખોને, તમે ઓળખી કેમ ના શક્યા? ધિક્કાર છે મારા કાનને કે મારા પ્રીતમનો શબ્દ આવે અને તે ઓળખી કેમ ના શક્યા? કાન ફૂટી કેમ ના ગયા તમે? એમ કરીને પોતાની જાતને ચાબુક મારે છે ને એ અવ્વલ ખાન ભાઈ. હવે ઉદયપુર છોડ્યું, શ્રીજી નથી રહેતા, ઉદયપુર છોડ્યું અને ઔરંગાબાદમાં શ્રીજીની પાસે આવે છે. જહાન મોહમ્મદ મેન ખાન એ તીનો સુનાએ કાન. અને આ અવ્વલ ખાન જેને રાજા ભાવસિંહ જે 4 મુસલમાનોને કહેતો હતો એ 4 મુસલમાનોને લઈને આવે છે. એમાં એક છે જાન મોહમ્મદ અને એક છે મિહિન ખાન, ત્રીજો છે ફતેહ મોહમ્મદ અને એક તો અવ્વલ ખાન પોતે છે જ. આ 4 મુસલમાનો થયા. ફરીથી એક અવ્વલ ખાન નોકરી લાગી ગયો છે ભાવસિંહના ત્યાં, અવ્વલ ખાન, બીજો જાન મોહમ્મદ, ત્રીજો ફતેહ મોહમ્મદ અને ચોથો મિહિન ખાન. આ મિહિન ખાન છે એ કુરાનનો જાણકાર, મુસલમાનોમાં ઉસ્તાદ કહેવાય છે. બધા એની પાસેથી કુરાન શીખવા માટે આવે એવો કુરાનનો જાણકાર. આ અવ્વલ ખાન આ 3 જણને શ્રીજી પાસે લઈ આવે છે. હજુ ફતેહ મોહમ્મદ આવ્યો નથી. જાન મોહમ્મદ અને મિહિન ખાન આ બે આવે છે. મિહિન કોઈ માના આયા એ તાબે હુઆ તબ. કુરાનનો જાણકાર હતો, કુરાનની એક એક આયાતો એને ખબર હતી. જેવી શ્રીજીના મુખે વાત નીકળી, ભાઈ બોલો ફરદા રોજ કિયામત, હા કુરાનમાં લખ્યું છે. કિયામતના નિશાનો, હા ખુદાએ લખ્યું છે. શબ્બે મેરાજ, હા શબ્બે મેરાજની વાત લખી છે. ખુદાના સુરતનું વર્ણન કર્યું છે. એક એક જેમ જેમ શ્રીજી બોલતા ગયા, હાજી 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 કરતો ગયો, એને તરત જ વિશ્વાસ આવી ગયો કે તમે જે શબ્દો બોલો છો, જે વાત કરો છો એ બધી વાત કુરાનમાં લખ્યા પ્રમાણે જ છે એવો એને દ્રઢ વિશ્વાસ આવી ગયો. એ જાન મોહમ્મદ કો અસલું અંકર ઈમાન. જાન મોહમ્મદને પણ પરમધામનો અંકુર અંદર હતો, પરમધામની આત્મ અંદર હતી, પરંતુ હજુ એને ટપ્પી પડતી નહોતી. એક તરફ લાલ દાસ દૂજી ભવાની ભટ્ટ. એટલે એ પણ આવે ખરો ચર્ચામાં, પરંતુ હજુ કશબકશ અંદર. બોલો શ્રી પ્રાણના પ્યારે કી. આ કહે છે એવું હોય કે આવું ના હોય કે હજુ મનમાં શંકાઓ મટતી નથી. કોને? જાન મોહમ્મદને. મિહિન ખાનને તો ઈમાન આવી ગયું, જાન મોહમ્મદના મનમાં શંકાઓ છે. એક તરફ અહીં આગળ દરરોજ સભા ચાલે, એક તરફ લાલદાસ, એક તરફ ભવાની ભટ્ટ, આ બાજુ શ્રીજી. ભવાની ભટ્ટ હિન્દુ શાસ્ત્રો વાંચે, લાલદાસ કુરાન વાંચે.
હિન્દુ શાસ્ત્રો અને કુરાન બંનેને સમન્વય કરે કે જુઓ ભાઈ આમાં લખ્યું છે એ જ આમાં લખ્યું છે, શબ્દો અલગ લખ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે કહીએ છીએ વ્રજની લીલા, તો કુરાનમાં લખ્યું છે વ્રજની લીલા? શું લખ્યું છે? નૂહ નબી કે ઘર તૂફાન આયા. આપણે કહીએ રાસની લીલા, કુરાનમાં લખ્યું છે ઉદ નબી કે ઘર તૂફાન આવ્યા. આપણે જે ઇન્દ્ર પ્રકોપ થયો એ પણ કુરાનની અંદર લખે. આ બધા પ્રસંગો જે કૃષ્ણજીના વખતે થયા હતા વ્રજની લીલામાં, એ બધા જ કુરાનની અંદર લખ્યા છે. શબ્દ ભાષાનો ફેરફાર થઈ ગયો એટલે આપણે કુરાનને ના માનીએ અને કુરાન આપણને ના માને. તકલીફ શું થઈ ગઈ? ભાષા બદલાઈ ગઈ અને આપણે દ્વારા દ્રઢ થઈ ગયા. મુસલમાનો કેમ કે છે કે ખુદાને ઉર્દુ સિવાય બીજી ભાષા, અને આપણા ભગવાનને સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષા આવડતી નથી, એટલે ઉર્દુમાં લખ્યું હોય આપણે ના માનીએ અને સંસ્કૃતમાં લખ્યું હોય એ ના માને. મેં દ્રષ્ટાંત આપ્યું હતું ને, કેરી, આમ અને મેંગો. આપણે શું ખાવાનું? ત્રણમાંથી આપણે શું ખાવાનું? કેરી ખાવાની ને. આમ ના ખવાય, ખવાય આપણાથી કઈ? એ તો ખાટી લાગે. અને મેંગો તો અડાય નહીં, હે ને? આપણે તો કેરી ખાવાની, કારણ ગુજરાતમાં તો કેરી જ ખવાય ને. આમ ખવાય? બસ આ ભેદ જે છે એ સમજ્યા વગરના ભેદ છે. અહીં આગળ શ્રીજી એક તરફ ભવાની ભટ્ટ, એક તરફ લાલદાસજી કુરાન અને ભાગવત એના એકબીજાના પ્રસંગોને એકબીજા સાથે સમન્વય કરી શ્રીજી ચર્ચા સંભળાવે છે અને સુંદર સાથે એનો આનંદ લે છે. અવ્વલ ખાલે આયા જહાન મોહમ્મદ કો. હવે અવ્વલ ખાન ભાઈ જાન મોહમ્મદને લઈને તને હજી કેમ ખબર નથી પડતી? ચલ આપણે શ્રીજી પાસે ફરી બેસીએ. એકલા જાન મોહમ્મદને લઈને આવે છે અને શ્રીજી પાસે બેસે છે. ચર્ચા સુની માસ દોયલો ઘાયલ ભયા તિન મો. 2 મહિના સુધી ચર્ચા સાંભળી, ઘાયલ પણ થયો, પણ કે છે હજુ મને સમજ કેમ નથી પડતી એમ પૂછે છે. જાત રહ્યા ઘર કો કબૂ ન લેવું ચલ. હવે 2 મહિના સુધી ચર્ચા સાંભળી, પ્રશ્ન કરે છે કે મને ટપ્પી કેમ નથી પડતી હજુ. હવે આ પ્રશ્ન કરીને જેવો ઊભો થયો ત્યાં લાલદાસ અને ઉત્તમદાસ આ 2 જણા કે છે જાન મોહમ્મદ અહીંયા આવ્યો. ભાઈ શબ્બે મેરાજ સાચું કે ખોટું? ફરીવાર, હા, શબ્બે મેરાજ એટલે શું? દર્શનની રાત્રિ. મોહમ્મદ સાહેબ અરશે અજીમ જઈને ખુદા તાલાની આમને સામને ઊભા રહી 90,000 હરફ લઈને આવ્યા. એને કહેવાય શબ્બે મેરાજ, દર્શનની રાત્રિ. શબ્બે એટલે રાત્રિ, મેરાજ એટલે દર્શન. મોહમ્મદ સાહેબે ખુદા તાલાના દર્શન કર્યા, ખુદાની સુરતનું વર્ણન કર્યું. ખુદાનું મોઢું કેવું છે? કેવું છે? અમરદ સુરત. પરંતુ આ જગતમાં કહી ન શકાય એટલા માટે કેવું કીધું? 2 છબી, 2 નિમૂન, 2 ચગુણ, 2 ચૂન. એ વાત કે સાચી કે મોહમ્મદ સાહેબ ખુદાના દીદાર કરવા માટે ગયા હતા? એટલે કે હા. વર્ણન કર્યું હતું? એ કે હા. તો તને સામે દેખાતા નથી. જેવું આમ કીધું, જાન મોહમ્મદ વિફર્યો. ખુદાની સુરતનું વર્ણન ખુદા સિવાય બીજો કોઈ કરી જ ના શકે. તમે કોણ છો વર્ણન કરવા વાળા ખુદાનું? તપી ગયો. કારણ કે કુરાનમાં લખ્યું છે કે ખુદા ફરદા રોજ કો આએંગે, અને જ્યારે ખુદા આવશે ત્યારે ખુદાની સુરતનું વર્ણન ખુદ ખુદા કરશે. ખુદાની પહેચાન કોણ કરાવે? ખુદ ખુદા.
ખુદ ખુદા સિવાય બીજો કોઈ ખુદાની પહેચાન કરાવી શકે જ નહીં. જેવા લાલદાસને ઉત્તમદાસના મુખેથી શબ્બી મહારાજની વાત સાંભળી અને ભડક્યો, તમે જુઠ્ઠા છો, ખુદાની સુરતનું વર્ણન ખુદા સિવાય બીજો કરી શકે નહીં, એમ કરીને રીસાઈને ઘેર જતો રહ્યો. दिन दूसरे आया सीधी साहब के पास, मुझे क्यों ना વચ્ચે એક ચપાઈ રહી ગઈ. जी जी જેવા બેને આ બંને કીધું ને પેલો ઘરે જતો રહ્યો, એટલે બંને થોડું દુઃખ તો થયું. ઘરે આપણે ઉતાવળ કરી નાખી, હજુ પાક્યો નથી અને આપણે પેપર ફોડી નાખ્યું. શ્રીજીને આવીને ઉત્તમદાસ કહે છે કે શ્રીજી ભૂલ તો થઈ ગઈ છે, પણ તમે કહેતા હો તો હું જઈને જાન મોહમ્મદને બોલાવી આવું. શ્રીજી કે ના, કોઈને બોલાવવા જવાની જરૂર નથી. એને અંદર ચોટ લાગી હશે તો ઘરમાં બેસી શકવાનો જ નથી. સમજાય છે કન? હા, આ જાન મોહમ્મદ કયો છે આજે? આ બેઠા, આ ચર્ચા રાજ્યની વાતો સાંભળીને તો ચોટ લાગે તો એ ઘરમાં બેસી શકે નહીં. એ કે આવશે કાલ સવારે, બોલાવા જવાની જરૂર નથી, એની મેળે આવશે. અને ચોટ નહીં લાગી હોય તો આખી જિંદગી પાછળ ફરશો ને તો અહીંયા કશો ફરક પડશે નહીં. શું થયું બીજા દિવસે? दिन दूसरे आया श्री जी के पास, બીજા દિવસે શ્રીજી પાસે આવી ગયો. मुझे क्यों न समझावता, મને કેમ સમજાવતા નથી? मुझे कदमों की आस, મને પણ તમારા ચરણોની આશા છે, મને પણ ખુદા તાલા જોઈએ છે, મારે પણ આત્મ જાગૃત કરવી છે, મને કેમ નથી સમજાવતા? तब श्री जी है कहिया एक 8 दिन दो चित, બે કઈ તું વધારે નહીં, એક 8 દિવસ સુધી ધ્યાનપૂર્વક આ ચર્ચા સાંભળ અને જો પછી તારી આત્મ કેમ નથી જાગતી. आया चना चर्चा सुनने सवाल किया इत एक, ચર્ચા સાંભળવા માટે આવી ગયો. આવીને એક પ્રશ્ન એ શ્રીજીને કરે છે. શું પ્રશ્ન કર્યો? मुर्दे क्यों कर उठेंगे बखत रोज क्या महत, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કયામતના સમયે કબરમાંથી મરદા બેઠા થશે એવું કુરાનમાં લખ્યું છે. તો ભાઈ એ દાટેલો બેઠો કેમ કરીને થશે? મને આ સમજાતું મારી ખોપડીમાં ઉતરતું નથી. સમજાય છે? 1000 વર્ષ પહેલા જેને દાટ્યા જમીનમાં એ તો રહ્યા અંદર, એ તો પૂરું થઈ ગયું. તો એ મરદો કેમ કેમ બેઠો થશે? કબર ખુદાએ કહ્યું છે કે કયામતના સમયે કબરમાંથી મરદા બેઠા થશે એવું લખ્યું છે કુરાનમાં. તો કે કુરાનમાં તો લખ્યું છે કે કયામતના દિવસે કબરમાંથી મરદા બેઠા થશે, પણ મારી ખોપડીમાં ઉતરતું નથી કે જે દાટ્યો છે એ કેમ કરીને બેઠા થાય. એ તો અંદર રડી ગડી ગયા, કશું નહીં હોય અંદર, ખોલીને જોવું તો આડકો જ નહીં કરશે. અને તમે કહો છો કયામત આવી ગઈ. અને કાલે જ હું ગયો તો કબ્રસ્તાનમાં, મારા બાપાની ખબર હતી, ત્યાં જઈને કીધું કે અબ્બુ અબ્બુ કયામત આવી ગઈ. મારી માની ખબર હતી, ત્યાં જઈને પૂછ્યું અમ્મી અમ્મી કયામત આવી ગઈ. પણ કોઈ બોલતું જ નથી. સમજાય છે? બોલે તો મને કે જરા સમજાવો કે કબરમાંથી મરદા કેમ કરીને બેઠા થશે? योग इश्क रबत के वास्ते उतराए मोमीन, હવે શ્રીજી આખી વાત સમજાવે છે કે ભાઈ પરમધામની અંદર ખુદા તાલા અને રૂહો વચ્ચે ઈશ્કરબદ થયો. ઈશ્કરબદના કારણે આ ખેલ બતાવવાનું ખુદાએ દિલમાં લીધું. સમજાય છે? મુસલમાન છે એટલે ખુદા કે છે રાજી, તમારો હોય તો શું કે રાજી. આ ખુદા ને રાજી જુદા નહીં. હા, જેમ પેલી આ મને કેરી હતી ને એમ જ છે. આ ત્રણે એક જ છે. સમજાય છે વાત મારી? ખુદાની સાથે ઈશક્રબદ્ધ કરવાના કારણે એ રૂહો, આપણે આત્માઓ કહીએ છીએ, કુરાનમાં રૂહ લખી છે, રૂહોને આ ખેલ બતાવવાનું ખુદાએ નક્કી કર્યું અને બધી રૂહોને ખેલમાં ઉતારી. લેલ તુલ કદ્ર કે 3 તકરાર. આ 3 તકરાર સમજાઈ દીધા કે પહેલા આપણે આવ્યા વ્રજમાં,
એ લીલા કરીને પાછી ગયા. રાસમાં મનોરથ પૂર્ણ ના ભયે તા કારણ ભયાએ તીસરા ઈંડ. આ ત્રીજી વખત આપણે ખેલમાં આવ્યા. હવે આ ખેલની અંદર આવી અને માયાની અંદર બરાબર આપણે રલગલ થઈ ગયા છીએ. ત્યારે ખુદ ખુદા આપણને આપણા ઘરની યાદ દેવડાવવા માટે આપણી વચ્ચે આવ્યા અને આ વાણીથી આપણને આપણા ઘરની યાદ દેવડાવે છે. લ્યા દિન તિસરે ચોપાઈ બાકી રહી ગઈ. અચ્છા. હા, જોઈ માન લ્યા કે સોવે બીચ કબર. હા. હવે કે છે આ ખુદાના વચનો સાંભળીને વિશ્વાસ લાવ્યા પછી પણ જે આ તનરૂપી કબરની અંદર સૂવે છે, ખપડી સૂવે છે એટલે આત્મા ખુદાની વાતનો સ્વીકાર કરતી નથી. એને શું કહેવાય? સૂવે છે. ઈમાન લાવીને ખુદાએ તો એક એક સંદેશ આપી દીધો ઘરનો. આપણને આપણા ઘરની પાક્કી પહેચાન કરાવી દીધી અને ઓળખાણ થયા પછી પણ એ આત્મ જ્યારે જાગૃત થતી નથી અને આ કબર રૂપી મળદાની અંદર સૂવે છે. યો ઉઠેંગે મુર્દે સો છુપે નૂર કે ચિત્ત में ભૂલે નહીં ક્यों એ કર. આ આખી લીલા કયામતના દિવસે અક્ષર બ્રહ્મના દિલમાં ચૂભશે. આ ખેલ ખતમ કેમ કઈ થશે? આ સંસાર ચાલી ક્યાં રહ્યો છે? અક્ષરના દિલમાં. અક્ષર બ્રહ્મ, આ બ્રહ્માંડ બનાવે કોણ? અક્ષર બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મના દિલની અંદર આ લીલા ચાલી રહી છે. અક્ષરે પણ માંગ્યું તું, અક્ષરાતીત કે માહોલ में प्रेम इशक बरतत सो सुध अक्षर को नहीं कि नविद के लिकरत. અક્ષરે શું માંગ્યું? કે રંગ મહોલમાં જે લીલા થાય છે એ મારે જોવી છે. હવે અત્યારે હાલ એ અક્ષરાતીત અહીં આગળ લીલા કરી રહ્યા છે અને આ બ્રહ્માંડ કયો છે? અક્ષરના દિલમાં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ગોળ ગોળ નથી ફેરવતો યાર. અક્ષર બ્રહ્મના દિલમાં આ બ્રહ્માંડ છે અને આ બ્રહ્માંડમાં લીલા કોણ કરી રહ્યું છે? અક્ષરાતીત. તો અક્ષરાતીત રાજ્ય આપણી સાથે જે લીલા કરી રહ્યા છે એ કોના દિલમાં જાય છે? અક્ષર બ્રહ્મના. હે અક્ષર આટલું કહેતા ચોંક્યા. આ લીલા તો અક્ષરાતીતની છે, રાજ્યની લીલા છે. જેવા ચોંક્યા બ્રહ્માંડ પૂરું. તો એ જ ક્ષણે આ કબરમાંથી આત્મ જાગ્રત. આ બ્રહ્મવાણી થકી, આ રાજ્યના ઇલમ થકી જેને પણ એ સમજાઈ ગયું કે આ વાણી તો મારી આત્માની છે, અક્ષરાતીત પ્રિયતમ એ રાજ્ય મારી આત્માના ધની છે, મારે એમની સાથે પરમધામની અંદર મૂળ સંબંધ છે, એવી જેને ખબર પડી ગઈ એને આ તન સાથેનો સંબંધ પૂરો. આત્મ જાગ્રત. મરી જવાની વાત નથી, મરી નહીં જો, જીવતા જ રહેશો ને આત્મ જાગ્રત થઈ જશે. પાછી બી કે સકારું જાગે તો મરી જાઉં. આ મરવાની વાત જ નથી. મર્યા પછી પરમધામ ના જવાય. અત્યારે અહીં બેઠા બેઠા જેની સુરતા નિજ સ્વરૂપમાં પહોંચી, આત્મ જાગ્રત. એટલા માટે માર્કંડેય ઋષિનું દ્રષ્ટાંત આગળ આપણને ભણાવ્યું રાજ્યએ. ધોબણ બની ગયા હતા, હે એટલું કહેતા ધોબણ પતી ગઈ. જાગ્યું કોણ? માર્કંડેય ઋષિ. બસ હે એટલું કહેતા સાથે પરાતમ ત્યાં જાગ્રત. અને પરાતમ જે આ ખેલને જોઈ રહી છે ને એ ત્યાંથી બંધ થઈ જશે. રાજી કહે છે નીંદ ઉડાએ સુપના રખ્યા. સંસાર ચાલુ, પરાતમની નીંદ ખુલી ગઈ. ના તો નીંદ ઉડે પીછે સુપના રેવે ક્यों કર. એ દેખો કિયા અક્કા. આ રાજ્યએ એવો ખેલ બનાવી દીધો કે પરાતમની નીંદ ખુલી જાય, સપનું એમનું એમ ચાલુ રહે, મરી નહીં જો. કારણ બધાને બીક લાગે છે મરી જવાની. રાજી કે જીવતે જીવ તમને હું આ ખેલની લીલા બતાવી દઉં છું. પરમધામ તમને અહીં બેઠા બેઠા બતાવું છું. સહેલું કામ છે.
રાજ્યએ જે વાત આપણને સમજાવી છે એટલી બધી સહેલી છે કે જરાય મુશ્કેલ ના પડે. આત્મજાગૃતિ કોઈ મુશ્કેલ કામ છે જ નહીં, એટલું સહેલું છે. પરમધામનું ચિતવન કોઈ મુશ્કેલ કામ નથી, ખૂબ સહેલું છે. આપણને બહુ ભારે લાગી ગયું છે ડુંગરા ઠેલવાના હોય એટલું. કેમ? લક્ષ્ય નથી એટલે ભારે પડી ગયું છે. બાકી રાજ્ય કહે બહુ સહેલું કામ છે. અરે રાજ્ય એવું ભારે કામ આપીએ નહીં આપણને. આપ પણ ચર્ચામાં લક્ષ્ય ના હોય તો શું થાય? અહીંયા આગળ લક્ષ્ય જ ના હોય. આટલી સરસ ચર્ચા એટલે મેં પહેલા કીધું કે 2 કાન એટલે આપ્યા છે. એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢી દે. આમે મંદિરમાંથી કશું ઘેર લઈને જવાય કઈ? હા, ઊભાથી લમખન કરી નાખવાનું એટલે કોઈ રહી ગયું હોય ને તો ખરી પડે. ઘેર તો નહીં જ લઈ જવાનું કશું અહીંથી. શું સમજાવે છે કે જેવી અક્ષરની આત્મ ચોકી પરમધામની આત્મો નિજ સ્વરૂપમાં જાગ્રત, યો કબર સે મર્દે ખડે હોંગે. આ શરીર રૂપી કબરમાંથી આત્મ રૂપી જાગ્રત થયું એને કબરમાંથી મરદા થવા કીધું છે. यूं उठेंगे मुर्दे આવી રીતે મુર્દા ઉઠશે कब्रों से क्यामत, આ શરીર રૂપી કબરમાંથી કયામતના દિવસે. 3 समय की रामत, 3 समय की આ रामत એ સમયની રામત करी मोहम्मद ईत. મોહમ્મદ સાહેબે એ વાત લખી છે કે કયામતના દિવસે આવું બનવાનું છે. ये दरवाजा खोलते जोश आया जोर, આટલી વાત સમજતા જાન મોહમ્મદ ને જોશ આવી ગયો. तब दज्जाल कापिया करने लगा शोर. હવે ફરી દજ્જાલ. કોણ દજ્જાલ બની ગયો? મુસલમાનો, એના જે કુટુંબ પરિવાર વાળા હતા એ બધાના દિલમાં ભેગે કહો હો આપણા વાળા તો બધા હિન્દુ ફકીર પાસે ચર્ચા સાંભળવા જતા રહે છે. આ તો બધા હિન્દુ થઈ જશે. આપણે મસ્જિદમાં જઈએ તો આપણા વાળા ખીજ હોય કે આ બધા તો મિયો થઈ જશે. મિયો હોય આવું તો એના ઘરવાળા ખીજ હોય કે આ તો બધા હિન્દુ થઈ જશે. દુનિયાને આ દજ્જાલ કયો છે. જે વિચારધારા વિપરીત છે એને દજ્જાલ કહ્યો છે. દજ્જાલ કાંપને લગા. लाया दिन तिसे जान मोहम्मद ईमान. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. લાયા દિન, ત્રીજા દિવસે ઈમાન આવી ગયો. પેલા કના આવ્યો તો ત્રીજા દિવસે? બેરો સે ઠક્કર. 1 મહિનાની પ્રતિજ્ઞા કરાઈ હતી. ત્રીજા દિવસે મેં તો જન્મ ભરકો છોડ્યા. જો 8 દિવસ ચર્ચા સાંભળવાનું કહ્યું હતું, 3 દાડા ચર્ચા સાંભળી. આતમ જાગ્રત. और मुसलमान आवी सब चर्चा सुने कान. અને પણ બધા બીજા ઘણા બધા મુસલમાનો પણ ચર્ચા સાંભળવા માટે આવતા હતા. सामे जान मोहम्मद को जोश आया इन समय, અને જાન મોહમ્મદ ને જોશ આવે છે. सिराज पकड़े इनको सिर पर धरे हाथ. બસ ભાઈ, શાંત થા બેટા. જેવી શ્રીજી વાત કરે ઇમામ મેહદી સાહેબની, અલ્લાહ તાલાની, હા અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, તરત જોશ આવી જાય. શ્રીજી કે ભાઈ શાંત થા બેટા, શાંત થા, શાંત થા. એમ કરી માથે હાથ મૂકી અને એને શાંત કરે છે. तब सिराज आरोग्य के हिंडोले खाट पोड़त. શ્રીજી એકવાર હિંડોલે ખાટ, આખો દિવસ ચર્ચા ચર્ચા. એકવાર સાંજે આરામથી હિંડોલા ખાટ બેઠા છે. पठान फतेह मोहम्मद ए बात सुनी कान. ફતેહ મોહમ્મદે વાત સાંભળી. હવે સાંભળે ને 4 મોહમ્મદ મુસલમાનો મેં કયા નામ? અવલ ખાન, જાન મોહમ્મદ, મિહિન ખાન. 3 આવી ગયા. રહી કોણ ગયો? ફતેહ મોહમ્મદ. આ ફતેહ મોહમ્મદ કહે છે કે હે જાન મોહમ્મદ, મિહિન ખાન, તમે બંને ચર્ચા સાંભળવા જાઓ છો. હિન્દુ ફકીર છે ને તમને એના પર ઈમાન આવી ગયો છે. મારી પાસે 40 પ્રશ્નો હદીસોના છે. જો 40 પ્રશ્નોના જવાબ એ આપી દે તો હું પણ એમને માની લઉં. कया जान मोहम्मद को कर दे वैरागी की पहचान. મને પહેચાન કરાવી દે વૈરાગીની. ચાલ. હું પણ આવા તૈયાર છું. 40 हदीसे लिख दई 40 હદીસો લખીને આપી દીધી. इनके करे मायने. એટલે આનો અર્થ કરી બતાય तो तहकीक जानियो होवे खाविंद जमाने. તો હું માની લઉં કે આ જે આવ્યા છે એ જમાને કે ખાવંદ આખરુલ જમા ઇમામ મેદી આપ સ્વયં પોતે મારા ત્યાં પધાર્યા છે એવું હું સ્વીકાર કરી લઉં. ઠીક છે, લાય. જાન અરે ફતેહ મોહમ્મદે લખી આપ્યા. જાન મોહમ્મદ શ્રીજી પાસે લઈને આવ્યો કે શ્રીજી આ 40 પ્રશ્નના જવાબ આપો. શ્રીજી શું કરે છે જોજો.
तू ही कर इनके मायने किल्ली रूह अल्लाह की पावे जब તને તારતમ નથી આપે મેં, તું જવાબ આપ. આપણને બધાને તારતમ મળી ગયો છે. રાજી કે તમે કેમ જવાબ નથી આપતા? કોઈ પ્રશ્ન જવાબ આવે તો આપણે કેમ ના આપી શકીએ? બધાને તારતમ મળે છે આપણને. રાજી કે છે જાન મોહમ્મદ તને તારતમ આપ્યું છે, તું એનો જવાબ આપ. तब गया फतेह मोहम्मद पे હજી બોલો વચ્ચે શું કે છે જાન મોહમ્મદ? આપના હુકમ સિવાય હું જવાબ ના આપી શકું. તારે માથા હાથ મૂક્યો કે જા તું જવાબ આપ હવે. અને હવે જાન મોહમ્મદ જાય છે ફતેહ મોહમ્મદ પાસે. जो इनके एक पूछत तुमसे सवाल जो इनके दे जवाब જાન મોહમ્મદ કે છે, આ ગૂંચવાળો થાય ને તમે બધા, જાન મોહમ્મદ ફતેહ મોહમ્મદ, જાન મોહમ્મદ ફતેહ મોહમ્મદ નથી થતો ને? યાદ નહીં રહે તો ચાલશે. હો, આપણે એના નામ યાદ નથી રાખવા. બિલકુલ નામ ભૂલી જશો તો કોઈ ચિંતા ના કરશો. યાદ શું રાખવાનું છે? સંવાદ, વાત કઈ ચાલે છે ને એ યાદ રાખવાની છે. નામ યાદ નહીં રહે તો ચાલશે. આપણા માટે જાન મોહમ્મદે કંઈ નથી, ફતેહ મોહમ્મદે કંઈ નથી. સમજાય છે? પણ બેની વચ્ચે રાજ્યએ જે સંદેશો મોકલાયો ને એ આપણા કામનો છે. શું કે છે જાન મોહમ્મદ ફતેહ મોહમ્મદને જઈને કે હે ફતેહ મોહમ્મદ, તને કુરાન પર વિશ્વાસ છે? એટલે કે હા, કુરાન પર મને વિશ્વાસ છે. खुदा की सूरत का मुझे दे उत्तर મને તું જવાબ આપ. ખુદાની સુરતનું વર્ણન કોણ કરી શકે? એવું કંઈ કુરાનમાં લખેલું છે? ત્યારે શું કે છે? फरमाया फरमाना हदीसों कर मेरी जमा खातर હદીસો અને કુરાનના માધ્યમથી તું મને જરા એટલું સમજાય કે ખુદાની સુરતનું વર્ણન કોણ કરશે? તો લખ્યું છે કે ખુદાની સુરતનું વર્ણન ખુદા સિવાય બીજો કોઈ કરી શકે જ નહીં. તો કે આ ખુદાની સુરતનું વર્ણન લઈને આવ્યા છે. બોલ કોણ છે આ? तब फतेह मोहम्मद कहिया इनमें नहीं कछु शक બિલકુલ કે છે કોઈ શક નથી કે ખુદા સિવાય ખુદાની સુરતનું વર્ણન બીજો કોઈ કરી શકે જ નહીં. તો કે આ જો આ ખુદા જ પોતે આવ્યા છે, પરમધામની એક એક વાતોનું વર્ણન કરી બતાવ્યું. ખુદાની સુરતનું, ઈશક રબદનું, રંગ મહોલનું, 25 પક્ષનું, બધી વાત સમજાવી દીધી. બોલ હવે કોણ છે આ? હવે ફતેહ મોહમ્મદ ફરી જાય છે. શું કે છે? जब जहान मोहम्मद कहिया तुम्हारा ईमान सुल्तान આગળની ચપાઈ બોલો. तब फतेह मोहम्मद फिर कहिया जो लो पास न आवे बीच दीन તબ ફતેહ મોહમ્મદ ફરી ગયો. શું કે છે? જ્યાં સુધી ઔરંગઝેબ બાદશાહ ઈમાન ના લાવે ત્યાં સુધી આપણાથી થોડો લવાય. સમજાય છે? આપણે ચો ભૂલ પડે છે? સમજાય છે? જો ભૂલ પડે છે કયો? ખોટું ના લગાડશો. અમારા મહારાજ જો સુધી ઈમાન ના લાવ ત્યાં સુધી અમે તમારી વાતમાં ઈમાન ના લાવીએ. જ્યાં સુધી બાદશાહ ઈમાન ના લાવે ત્યાં સુધી અમે તમારી વાત ઉપર વિશ્વાસ ના લાવીએ. હવે જાન મોહમ્મદ શું કે છે? जब जहान मोहम्मद कहिया तुम्हारा ईमान ऊपर सुल्तान ભાઈ તારો ઈમાન ખુદા ઉપર છે કે સુલતાન ઉપર છે? એ મને બતાય. બેમાંથી મોટું કોણ? ખુદા કે સુલતાન? આ તો ટેમ્પરરી બાદશાહ છે દિલ્હીનો ઔરંગઝેબ. તો પેલો તો મારો આત્માનો ધણી અખંડ અને અવિનાશી છે. તને વિશ્વાસ કોના ઉપર છે એ મને જરા કે. જ્યારે આટલા શબ્દો કીધા ત્યારે આ જાન મોહમ્મદ ફતેહ મોહમ્મદ બરાબરનો ખીજાઈ ગયો અને ત્યાંથી ગુસ્સો કરીને નીકળી ગયો. નીકળીને બીજા મુસલમાનોને તૈયાર કર્યા કે જાઓ જાન મોહમ્મદને બતાવી દો. ખુદા પર ઈમાન લાવવાના બદલે એક હિન્દુ ફકીર પર ઈમાન લાવ્યો છે. હવે ત્યારે બધા જ મુસલમાનો ભેગા થઈ અને શ્રીજી જ્યાં બેઠા છે ત્યાં આવે છે અને થોડુંક તોફાન કરવાનો પ્રયાસ કરે છે. मिल पटानो
मिल पठानो मने किया जान मोहम्मद को सबन તારે ક્યાં ચર્ચા સાંભળવા જવાનું નથી. तू क्यों वैरागी के कदमों लगे तेरा क्या जान्या તો मोमीन શું કામ એમને પગે લાગવા માટે જાય છે? એ કઈ પરમધામના આત્માઓ છે. लड़ाई होने लगी सुनी सुनी श्री साहब जी ने जब बात ત્યારે શ્રીજી આ સંદેશ સાંભળ્યો ત્યારે જાન મોહમ્મદને કહે છે, ભાઈ તું બહુ ઝઘડા કરીશ નહીં, આ લોકો બધા ખરાબ તને મારી નાખશે, તારું ઈમાન છે એમાં કોઈ શક નહીં, પણ આની હાથે લડાઈઓ ના કરતો. સુંદર સાહેબજી જાહેરી બલબૂતા માટે આવી રીતે ખૂબ લડાઈ થાય છે. આ ઘટના દરમિયાન રાજા ભાવસિંહ, હજુ તો ચાલુ જ છે એની લીલા, તો શ્રીજી પાસે બેઠો છે, આ બધી વાતો જાણી અને કહે છે હવે શ્રીજી કે ચાલો તૈયાર થાવ લડવા માટે ઔરંગઝેબ આમે. તો કે શ્રીજી મારા પર એક કૃપા ના કરો? એ કે બોલો? કે મને અખંડ રાસની એક ઝલક તો બતાવો જરા. સમજાય છે? શ્રીજી કે ભાઈ રહેવા દે, એ તારા કામની નથી. જીદ કરે છે કે ના મને એક ઝલક અખંડ રાસની બતાવો. શ્રીજી માથે હાથ મૂક્યો, અખંડ રાસની ઝલક જોઈ, પણ એ સહન કરી શક્યો નહીં, ત્યાં એનો દેહ છૂટી ગયો. શું થાય સુંદર સજી? ક્ષમતા વગર એ સુખ પણ ન લઈ શકાય. જેવો ભાવસિંહ રાજાનું મૃત્યુ થયું, આ ફતેહ મહમ્મદ છે એ ત્યાંનો મોટો સિપાહી સલાર હતો, એ રાજગાદી પર બેસી ગયો. फतेह मोहम्मद ने 3 समय किया चाकरों को हुक्म જેવો ગાદી પર બેસી ગયો, શ્રીજી પર ખુન્નસ તો એને આવી જ ગયું હતું કે મારા મુસલમાનો બધાને તો વટલાઈ નાખ્યા છે, એમ જ કહેવાય ને. એને તરત જ બધાને ભેગા કર્યા કે જાઓ સૈનિકોને કે આ વૈરાગીઓને પકડી અને જેલમાં પૂરી દો. श्री जी साहब जी उन पूरे रह जाए हवेली पास શ્રીજીને ખબર પડી ગઈ કે ચલો ભાઈ હેડો આપણે વિદાય થઈ જાવ અહીંથી. તો જે જગ્યા હતી એ છોડી દીધી અને જે જગ્યાએ ફતેહ મહમ્મદ રહેતો હતો એ જ ફળિયામાં બાજુનું ઘર રાખી અને ત્યારે વાલા ગયા. પેલો આખા નગરમાં શોધે છે કે વૈરાગીઓ ગયા ક્યો, અને આ કયો પહોંચી ગયા છે એના ફળિયામાં, ઘરની બાજુમાં જ. પેલો વિચાર કે મારા એ કોઈ દર કોઈ વિચાર બી ના કરે કે મારા ફળિયામાં થોડા આવ્યા, હું એમને જેલમાં પૂરવાની વાત કરું છું. અને આખું ઔરંગાબાદ ફેદી વર્યો, ક્યાંય મળ્યા નહીં. जहान मोहम्मद आया फतुल्लाह के घर એક વાર જાન મોહમ્મદ ફતેહ મહમ્મદના ઘેર આવ્યા હશે અને આપણા સુંદર સાથને જોયા. જોતા હાથે કહે છે, એટલે તમે અહીં શું કરો છો? શ્રીજી કયો છે એ તો કે બસ આ બાજુના ઘરમાં રહીએ છીએ. ये तो थोड़ा दज्जाल की तुम डरत नहीं न से જાન મોહમ્મદ કહે છે, ભાઈ આ બદમાશ છે ફતેહ મહમ્મદ, તમે જે એને ઓળખતા નથી, મહેરબાની કરીને તમે ઔરંગાબાદ છોડી દો, નહીંતર તમને બહુ જ તકલીફ આપશે, અહીંયા આગળ રહેવા જેવું નથી. सिताब निकलो यहाँ से તરત જ અહીંથી નીકળી જાઓ. मोह दिखाओ श्री जी साहेब તરત જ શ્રીજી કહે છે, ચલો ભાઈ હવે એક મુલ્લાને રાખ્યો તો, કુરાનનું ભાષાંતર ચાલતું હતું, કામ બંધ કર્યું. લાલદાસને કે ચલો ભાઈ નીકળો આપણે, અને રાતોરાત ઔરંગાબાદ છોડી અને શ્રીજી આકોટ થવા માટે નીકળી જાય છે. कहाँ से रहा चल के मिल रहा में भीमसेन રસ્તામાં ભીમસેનભાઈ મળે છે. तिनको लिया है बुढ़ानपुर कहीं भी तक सब एन ઉડાનપુરથી પણ એ જોડે આવ્યા હતા, એને બધી વાત સમજાવી. ઓકે, वीर जी बनाए औरंगाबाद હો से ગયા, હો ગયા. હવે શ્રીજી પહોંચે છે આકોટમાં, અને આકોટમાં પહોંચી અને ઔરંગાબાદ ફતેહ મહમ્મદ અને બીજા જે મુસલમાનો છે એ બધાને શ્રીજી એક પત્ર લખે છે. લઈ લો 5 મિનિટ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમય થઈ ગયો છે પણ 5 મિનિટ આપો. શું પત્ર લખે છે જરા એ જોઈએ આપણે. बुढ़ानपुर से आकोट ता रहे महीने આકોટમાં 4 શ્રી 4 મહિના રહે છે, અને એ 4 મહિના ત્યાં દરમિયાન પત્ર લખે છે. खबर लई सब साथ की करने लगे વિચાર विचार કરવા લાગ્યા. एक लिखी पत्र પેલા अल्लाह પત્ર पर લખે ફતેહુલ્લાહ, કેવો આગળ ઔરંગાબાદના જે રાજા બની ગયો હવે એના પર એક પત્ર લખે છે. तिनको सवाल कुरान के लिख भेजे आद અને એને કુરાનના કેટલાક પ્રશ્નો શ્રીજી લખે છે કે મને તમે આનો જવાબ આપો.
हे हकीकत लिखी तुम लड़ने बांधे कमर। આ હકીકત બતાવો, તમે જે કુરાન સામે લડવા તૈયાર થયા છો મારી સામે, તો મને મારા પ્રશ્નનો જવાબ આપો. આવતે તે ઇસ્લામે તિન મારી સબન की राह। મારી ચર્ચા સાંભળીને બધા લોકો મુસલમાન બનવા તૈયાર હતા. બધાને મોહમ્મદ સાહેબ ઉપર અને અલ્લાહ તાલા ઉપર વિશ્વાસ આવી ગયો હતો. આપણને આવી ગયો ને? આપણને અલ્લાહ પારકા લાગે છે કે પોતાના લાગે છે? ખપડી? આપણા માટે અલ્લાહ પારકા નથી, મુસલમાનોના નથી. આપણા માટે અલ્લાહ મારા જ છે. બસ નામ અમે બદલી નાખ્યું છે. અમે અલ્લાહનું નામ બદલીને રાજી કહીએ છીએ. અલ્લાહને અલ્લાહ એ તો નામ તત્વ ગુણથી પરે છે. અરે એને કોઈ પણ સ્વરૂપે બોલાવો, શું ફરક પડે? એને અલ્લાહ કહેવા જરૂરી થોડા છે? તો કે છે હું જે બધા હિન્દુઓને વિશ્વાસ અપાવતો હતો વાણીના માધ્યમથી, તમે વચ્ચે એના ભંગ કર્યો અને બધાની જિંદગી બરબાદ કરી, બધાનો ઈમાન તમે તોડી નાખ્યો. बिन समझे बातें करी दुश्मन हुए खुदाए। તમે સમજ્યા વગર વાતો કરીને ખુદાના દુશ્મન બની ગયા. हम आवते दिन में हमको करो मुसलमान। પહેલો પ્રશ્ન લઈ લેજો. હવે અમે બધા હવે તમારા ધર્મમાં આવવા તૈયાર છીએ, એટલે તમે અમને મુસલમાન બનાવી દો. કેવી રીતે? તમે અમને કુરાનનું સત્ય હકીકત સમજાવો તો અમે મુસલમાન થવા તૈયાર છીએ. બતાવો અમને આ પ્રશ્નનો તમે જવાબ આપો. हम लाखों कबीले हिंदुओं के होतदा के दिन લાખો કબીલો અમે મુસલમાન થવા તૈયાર છીએ. जो सिफत कुरान में लिखी नाजिल કુરાનની के અંદર જે વાત લખી છે નાજી કે 72 ફિરકા નારી હશે ને 73મો નાજી ફિરકો હશે. એવો ફિરકો આવશે જે ખુદા ઉપર કુરબાન થવા માટે તૈયાર થશે. જો તમે એમોના હો તો કહો અમને કે અમે 73માં નાજી ફિરકાના છીએ. કેમ ના કહી શકે? કારણ કે 73મો નાજી ફિરકો આવશે તો એના વડા કોણ હશે? ઇમામ મહેદી સાહેબ. ધ્યાનથી સુંદર સાજી, આ એક પણ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી ના શકે એવા પ્રશ્નો સીધી લખે છે. કુરાનમાં લખ્યું છે કે 72 નારી ફિરકા હશે, 73મો નાજી ફિરકો હશે અને એ નાજી ફિરકો ઇમામ સાહેબના, ઇમામ મહેદી સાહેબના અધ્યક્ષતા દરમિયાન આવશે. જો તમે એ 73માં નાજી ફિરકાના હો તો અમને કહો, અમે આવવા તૈયાર છીએ. કયો છે ઇમામ મહેદી સાહેબ? બતાવો કેમત આવી ગઈ હોય તો અમે તમારી સાથે મુસલમાન બનવા તૈયાર છીએ. जरूर है दरगाह मिने कई बारे हजार। કુરાનમાં લખ્યું છે કે દરગાહ એટલે કે પરમધામની અંદર મૂલ મિલાવામાં 12,000 રૂહો છે. જો તમે 12,000માંના એક હો તો પણ મને કહો, અમે આવવા તૈયાર છીએ. जिन रूह का मरातबा लिखा अमित सालून। કુરાનના અમિત સાલુન પ્રકરણમાં લખ્યું છે કે એ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, એ આ દુનિયાની અંદર રૂહો આવવાની છે, એ ખુદા તાલાના જેવી હશે. જો તમે એમાંના હો તો કહો, અમે મુસલમાન બનવા તૈયાર છીએ. मोमिन नूर बिलंद से उतरे दुनिया में। એ નૂર બિલંદ પરમધામથી અહીંયા આગળ ઉતરી છે પરમધામની રૂહો. તમે જો એમાંના એક હો તો અમને કહો, અમે મુસલમાન બનવા તૈયાર છીએ. जो लिखी सिफत यौदन की बिच अल्लाह कलाम। અને કુરાનમાં લખ્યું છે કે ખુદા તાલા ફરી આવશે ત્યારે હિન્દુ તનમાં લીલા કરવાના છે. સૂરજ પૂરબના બદલે પશ્ચિમમાં ઉગશે. જો હિન્દુ તનમાં ખુદા પેદા થવાના છે તમે ઓળખ્યા હોય તો કહો, અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ. जो तुम हो तिन में तो हमको दो खबर। જો તમે એ યહૂદન સાથે જે ઇમામ મહેદી આવવાના છે એના સાથીઓ હો તો અમને કહો, અમે તમારી સાથે મુસલમાન બનવા તૈયાર છીએ. जो तुम हो तिन में सो निशा करो तुम। અને જો હો તો અમને ઓળખાણ કરાવો કે ક્યાં છે ઇમામ મહેદી સાહેબ, અમે એમને મળવા તૈયાર છીએ. यूं बैठ के आकोट में पहचान पैगाम। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આંખો ચોડતા ચોડતા સાંભળો છે, સારું છે. ધ્યાનથી સુંદર સાજી
કશું અંદર ના ઉતરે. સાવચેત થઈને જ્યાં સુધી સાંભળવામાં નહીં આવે ને કઈ સમજ નહીં પડે. ઔરંગાબાદ ફતેહુલ્લાને એના સિપાહીઓને શ્રીજી પત્ર લખે છે કે કુરાનની અંદર ખુદા તાલા ફરીથી આવવાના છે, એના નિશાનો લખ્યા છે. તમે એમાં ના હો. ખુદા તાલા આવી ગયા, અમે કહીએ છીએ ખુદા તાલા આવી ગયા, આવો અમે તમને ઓળખાણ કરીએ. અને જો તમને ઓળખાણ થઈ ગઈ હો તો બતાવો, અમે તમારા સે આવવા તૈયાર છીએ. કાં તો સ્વીકાર કરો, કાં તો અમને સમજાવો. બેમાંથી એક જવાબ આપો. છેલ્લે શ્રીજી લખે છે કે મારા પ્રશ્નનો ઉત્તર ન આપો ત્યાં સુધી તમને ભોજન પાણી હરામ છે. આપો જવાબ. પણ એક પણ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શકતા જ નથી. હવે આકોટની અંદર આપ શ્રીજી આપણ સુંદર સાથને ખુદાની આપણા પરની મહેર બતાવે છે કે રાજ્ય આપણા પર કેવી કૃપા કરી છે. એ ચર્ચા આવતીકાલે. આજે આપણો સ્વીકાર કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ये चौपाटी लेने की वो वाली लेनी हाँ, ये ले लो. यो बैठ के आकोट में यो बैठ के आकोट में पहुंचाए पैगाम पहुँचाए पैगाम पर दिल मुर्दे ना पावही पर दिल मुर्दे न पावही पहचान दिन इस्लाम पहचान दिन इस्लाम पहचान दिल इस्लाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम सुंदर साथ जी.